દાહોદ જિલ્લાના સિંગવડ તાલુકામાં આવેલા કરમાદી આંગણવાડી કેન્દ્ર પર એક જાગૃત નાગરિકે દ્વારા દાહોદ જિલ્લા કક્ષાએ અરજી કરવામાં આવેલ કે આંગણવાડી કેન્દ્ર વર્ષોથી બંધ રહે છે અને લાભાર્થીઓને લાભ નથી આપવામાં આવતો તેવો આક્ષેપ કરવામાં આવ્યો। ત્યારે ઇન્ચાર્જ સંકલિત બાળ વિકાસ અધિકારી ભગવતીબેન ચૌહાણ, મુખ્ય સેવિકા બહેન અને તેમના સ્ટાફ દ્વારા 2 દિવસ ઘરે ઘરે જઈને આખા ગામનું સર્વે કરતા ગામના લોકોએ જણાવ્યું કે કેન્દ્ર ક્યારેય બંધ રહેતું નથી અને કાયદેસર જે લાભાર્થી છે એમને લાભ મળે છે। કરમાદી ગામે સંકલિત બાળ વિકાસ અધિકારી દ્વારા આખા ગામમાં ઘરે ઘરે ફરીને વિઝિટ કરતા 115 લાભાર્થી થાય છે। ત્યારે અરજદાર દ્વારા અરજી કરવામાં આવેલ કે 502 લાભાર્થીઓ છે તેવું જણાવ્યું તે તદ્દન ખોટી અને પાયાવિહોણી વાત સાબિત થઈ અને કરમાદી ગામમાં ટોટલ 190 મકાનો છે અને કાર્યકર બેન દ્વારા ઓનલાઈન યાદીમાં 84 લાભાર્થીઓ નોંધેલા હોય જે ઓનલાઈનમાં બતાવે છે અને 31 લાભાર્થી વંચિત હોય તે પણ બતાવે છે અને 31માંથી 10 લાભાર્થી કાર્યકર બેનના બેદરકારીને કારણે નોંધાયેલ નથી અને બીજા બાકીના લાભાર્થીઓ જે તેમના પૂરા ડોક્યુમેન્ટ ના હોય તે કારણે નોંધાયેલ નથી અને એ પણ સામે આવે છે કે આંગણવાડી કાર્યકર વારંવાર લાભાર્થીઓની મુલાકાત લઈ આધાર કાર્ડ જેવા કાગળો માંગે છે ત્યારે લોકો આપતા નથી અને KYC આધાર પેશ કરાવતા નથી અને OTP માંગે તો આપતા નથી અને લાભ માંગે તો આંગણવાડી કાર્યકર બહેન શું કરે તે પણ એક સવાલ છે। ફળિયાની કુલ વસ્તીમાંથી નીકળતા લાભાર્થીઓને લાભ આપવાનો થતો હોય છે પણ ગામડાના લોકો સરકારના નિયમો જાણતા નથી, આડેધડ લાભ માંગે તો આંગણવાડી કાર્યકર બહેનો ક્યાંથી આપે તે પણ એક સવાલ છે। ગામ ફળિયાના કુટુંબિક વાદવિવાદ કે રાજકીય દાવ રાખી આવું કરતા હોય છે ત્યારે સંકલિત બાળ વિકાસ અધિકારી અને તેમના સ્ટાફ દ્વારા ઘરે ઘરે જઈને તપાસ હાથ ધરવામાં આવી હતી તો સત્ય સાબિત થયું કે આ આક્ષેપો ખરેખર ખોટા અને પાયાવિહોણા છે તેવું જાણવા મળેલ છે। ત્યારે કોઈ પણ અરજી કરે ત્યારે ખરેખર સત્યતા જોવી જરૂરી છે। મધ્ય ગુજરાત બ્યુરો ચીફ ઇમ્તિયાઝ ખાંચીની એક રિપોર્ટ છે કે કાર્યકર બેનનો કે હું લાભાર્થીને લાભ આપું છું, તમારું શું કહેવું છે? હવે જે બેન પાસે જે નોંધણી થયેલા છે એમને બેન લાભ આપે છે પણ જે એમની પાસે નોંધણી નથી કરેલી એ વંચિત છે જે એમની જોડે નોંધણી કરાવીશું અને લાભ અપાવીશું। ઠીક છે, તમે ચકાસણી કરી છે બેન આ કેન્દ્રમાં? ચકાસણી તો એમના પોષણ ટ્રેકરમાં જે નોંધેલા છે જોયા છે, હવે બાકી છે, હવે આ લોકોને પૂછીએ તો ખબર પડે। મહેન્દ્રભાઈ આક્ષેપ કર્યો છે, અરજી કરી છે, તો તમારા સુધી અરજી પહોંચી છે કે આ ડાયરેક્ટ દાહોદ કરી છે? જિલ્લામાંથી છે। તાલુકામાં કરી છે અરજી? તમને તાલુકામાંથી કોઈ માહિતી મળી છે કે અરજી આવી છે એવું? ના, જિલ્લામાંથી મળી છે। ઓકે, કેવું છે મારે કે તમે જિલ્લામાં અરજી કરી છે, તમે તાલુકા લેવલ કોઈ અરજી કરી છે? તાલુકા લેવલે આગળ અમે અહીંયા ગામમાં સેવાડાનું ગામ છે। ઓકે, હવે વચ્ચે સુપરવાઇઝર હતા તો સુપરવાઇઝરને મેં કીધું કે 2 ફળિયામાં જે બાળકોને લાભ આપવાનો થાય તે આપો, તો એમના આંગણવાડી દૂર પડે એટલે નિશાળ છે આવેલી અને નિશાળની નજીક એમને 2 દિવસ પૌષ્ટિક ભોજન આપ્યું અને પછી બધા લાભાર્થીઓ જાણે છે અને કાયદેસરનું આપવા પડશે એમ કરી અને 2 દિવસ આપ્યું અને પછી વર્ષોથી અહીંયા ફળિયાનો આખો ફળિયો છે, લગભગ 80 થી 90 ઘરો છે અને ત્યાંના 502 જેટલા જે કુટુંબી થાય છે, સંખ્યા થાય છે અને એ સંખ્યાને લાભ મળતો નથી। લોકોએ મને રજૂઆત કરવાથી મેં સુપરવાઇઝર આગળ બેન હતા એમને રજૂઆત કરી ત્યારે ચાલુ કરાવેલું। એના પછી એમને જે પેટા કેન્દ્ર કંઈ આપવાનું થતો હતો જે પૌષ્ટિક આહાર બાળકોને, એ બાળકોને આપવાનું બંધ કર્યું। એના પછી વર્ષોથી આ ફળિયાને લાભ નહોતો મળતો। 80 થી 90 ઘરો છે અને 502 જેટલી અહીંની વસ્તી થાય છે, એ વસ્તીની રજૂઆત એમને લાભ નથી મળતો, બાળકોને પાયાનું જ્ઞાન નથી મળતું, જે પાપા પગલીનું જ્ઞાન મળવું જોઈએ આંગણવાડીમાં એ લાભ નથી મળતો, સગર્ભા બહેનોને લાભ નથી મળતો, ધાત્રી માતાનું બહેનોને લાભ નથી મળતો અને જ્યારે આંગણવાડી વર્કરના બેનને એ લોકો લાભ માટે કહેવા માટે જાય ત્યારે એમના ઘેરવાળા, એના ઘેરના દિયર છે, જેઠ છે વગેરે બધા આવી અને એમના પર હુમલો કરે છે, દબાણ કરે છે, ધાક ધમકી આપે છે, નહીં આપીએ તમે શું કરે, મારી સામે સરપંચ કે ગમે તે આવશે તો હું કરું એ ચાલશે એવું આંગણવાડી વર્કર બેન કહે છે અને તે આંગણવાડી બેન ધાક ધમકી આપી અને ગામના લાભાર્થીઓને ધાક ધમકી આપીને તેમના ઘેરથી બગાડી કાઢે છે અને જે કહેવામાં આવે છે સાચું છે અને ગામના લાભાર્થી અત્યારે અરજીના અનુસંધાને ભેગા થયા ત્યારે એ લોકો ઉશ્કેરાઈ જઈ અને ગામના લોકોને સાથે અરજદારને વગેરે સુપરવાઇઝર બેનના હાજરીમાં એમને મારવાની કોશિશ કરી, એમને લાડ ઝપટો સાથે ખેંચાખેંચ કરી અને જે લાભાર્થી ભેગા થયેલા તે એમને વેર વિખેર કરી અને
મા સમાનની ખોટી બીભત્સ ગાળો બોલી અને તમામ જે ભેળા થયેલા છે લાભાર્થી છે તો એમને વેર વિખેર કરી નાખ્યા છે. ચોક્કસ તમે તમારો આક્ષેપ એવો છે કે લાભાર્થીનો લાભ નથી મળતા, તો એવા કેટલા લાભાર્થી વંચિત છે કે જેમને લાભ નથી મળતો? 80 થી 90 ઘરો છે અને 502 જેટલા લાભાર્થી છે. એ લાભાર્થી જ્યારે એમને વર્ષોથી લાભ મળતો નથી. ઓકે, તો આપનું નામ? મારું નામ છે અટીલા મહેન્દ્રભાઈ નારસિંહભાઈ. હું ગામનો જાગૃત નાગરિક છું, માજી સરપંચ પણ છું. ઓકે, થેન્ક યુ. બેન, આપણે કરમદી કેન્દ્ર ઉપર ઉભા છીએ. કરમદી ગામમાંથી એક જાગૃત વ્યક્તિ દ્વારા દાહોદ એક અરજી કરવામાં આવી હતી, એની આપણે તપાસ તમે કરી છે, તો શું કહેશો? જેવી અમને ફરિયાદની જાણ કરતાં અમે સુપરવાઇઝર બેનને તે દિવસે સ્થળ પર બીજા દિવસે મોકલી દીધેલ અને ખરેખર શું પરિસ્થિતિ છે એનું ડીપમાં એનાલિસિસ કર્યું. ફરિયાદ મુજબ જે ફરિયાદીનું કેવું હતું કે ગામના લાભાર્થીને આંગણવાડી કેન્દ્રમાં કયો લાભ મળે છે એ અંગે કશી ખબર નથી. તો આ અંગે ગામના લોકોને ભેગા કરીને લાભ વિશે જાગૃતતા આપવામાં આવી અને ત્યારબાદ છેલ્લા 2 દિવસથી અમે ફળીએ જઈને સર્વે કરી રહ્યા છીએ. તો ફરિયાદીના જણાવ્યા મુજબ અમે દરેક ઘરે જઈને જાણ્યું તો અમારા ખરેખર કરમાદી ગામના ટોટલ લાભાર્થી 115 થાય છે, ખરેખર આંગણવાડીમાં નોંધાવા પાત્ર. એમાં કાર્યકર બેન દ્વારા 84 લાભાર્થીની નોંધણી અમારા પોષણ ટ્રેકર એપ્લિકેશન એમાં કરવામાં આવેલી છે અને બાકીના 21 લાભાર્થીની નોંધણી નથી કરી. એમાં જે 10 લાભાર્થી છે એ કાર્યકર બેનની બેદરકારીના લીધે નથી નોંધણી થઈ અને 21 લાભાર્થી એવા છે કે એમની પાસે ડોક્યુમેન્ટની અપૂરતાને લીધે નોંધણી નથી થઈ શકેલી. જેમ કે આધાર કાર્ડમાં મોબાઈલ નંબર લિંક નથી અને આધાર કાર્ડ અપડેટ નથી. આના લીધે એ લાભાર્થી લાભથી વંચિત છે. તો બેન, અહીંયા જાગૃત નાગરિક દ્વારા વિડીયોમાં એમ બોલવામાં આવ્યું છે કે 502 લાભાર્થી વંચિત છે. ના, આ વસ્તુ જે આ આક્ષેપ મૂકવામાં આવેલો છે ને તદ્દન ખોટો છે. આપણે કરમાદી ગામમાં સર્વે કરતાં 90 થી 100 ઘરો જોવા મળેલા છે અને આમાંથી 115 જેવા લાભાર્થી ખરેખર લાભ મળવા પાત્ર થાય છે અને બસ આટલા જ થાય છે. બેન, એવું જાગૃત વ્યક્તિ દ્વારા એવું બી કહેવામાં આવેલું કે આ ખરેખર કેન્દ્ર બંધ રહે છે. ના, આ આક્ષેપ પણ તદ્દન ખોટો છે. જે આ 2 દિવસના સર્વેમાં અમે ઘરે પૂછવામાં આવ્યું કે આંગણવાડી કેન્દ્ર બંધ રહે છે તો લાભાર્થી દ્વારા જ જણાવવામાં આવ્યું કે આંગણવાડી કેન્દ્ર ખુલ્લું જ રહે છે અને 2 ટાઈમના નાસ્તા પણ બને છે. પણ સર્વે કરતાં જે દૂરના ઘરો છે એમાં 3 થી 6 વર્ષના બાળકોને તેડાગર બેન દ્વારા નથી બોલાવવામાં આવી રહ્યા અને THRનો લાભ તો આખા ગામમાં મળે છે. આપનું નામ બેન? ચૌહાણ ભગવતી, ઇન્ચાર્જ CDPO સિંગવડ ઘટક 1. ઓકે.